ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોમાં થઈ રહેલા સતત વધારાને પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એક્શનમાં જોવા મળી હતી। પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। નેતાઓએ દર્દીઓના ખબર અંતર પૂછવાની સાથે સિવિલની આરોગ્ય સેવાઓની ગ્રાઉન્ડ ઝીરો ઉપર સમીક્ષા કરી હતી। પાટનગરમાં જે રીતે ટાઇફોઇડના કેસો વધ્યા છે તેનાથી સામાન્ય જનતામાં ફફડાટ છે। આ સ્થિતિ વચ્ચે અમિત ચાવડા અને કોંગ્રેસના અન્ય અગ્રણી નેતાઓ સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં પહોંચ્યા હતા। નેતાઓએ સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે વાતચીત કરી દવાઓ અને ડોક્ટરોની ઉપલબ્ધતા વિશે જાણકારી મેળવી હતી। વધતા કેસો માટે દૂષિત પાણીના પુરવઠાને મુખ્ય કારણ ગણાવ્યું હતું। હોસ્પિટલમાં બેડની સંખ્યા અને વધારાના સ્ટાફની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો। કોંગ્રેસે માંગ કરી હતી કે સરકાર માત્ર આંકડા છુપાવવાને બદલે યુદ્ધના ધોરણે સફાઈ અને શુદ્ધ પાણીની વ્યવસ્થા કરે। માનવ અધિકાર પંચની નોટિસ બાદ કોંગ્રેસની આ મુલાકાત સરકાર પર દબાણ વધારવાની સાબિત થઈ શકે છે। ગાંધીનગર સિવિલમાં અત્યારે દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। વિપક્ષી નેતાઓની આ મુલાકાતે ફરી એકવાર સાબિત કર્યું છે કે પાટનગરની આરોગ્ય વ્યવસ્થા અત્યારે કસોટીની એરણે છે।